નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। દ્વારકામાં લાંબા સમય બાદ મેઘાની રી એન્ટ્રી થઈ। દ્વારકા પંથકમાં વરસાદે વિરામ લીધા બાદ ફરી એકવાર મેઘરાજાનું આગમન થઈ ગયું છે। દ્વારકાના ભાટિયા ગામે ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા હતા। ભાટિયા ગામે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો। સવારથી વાદળોએ હેત વરસાવવાનું શરૂ કરતા રમઝટ બોલી ગઈ। ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણીના પૂર વહેતા થયા। ભાટિયા ગામે અંદાજિત 1.5 ઇંચ જેટલો વરસાદ થતા રસ્તા ઉપર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલી વધી ગઈ। ભાટિયાની મુખ્ય બજારમાં પણ પાણી ભરાતા વેપારીઓ પણ ચિંતામાં મુકાયા। મુખ્ય બજાર ઉપર પાણી વહેતા થયા। તોફાની વરસાદથી લોકોને ગરમી અને બફારામાંથી છુટકારો મળ્યો હતો। આ તરફ કલ્યાણપુર પંથકમાં લાંબા વિરામ બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો। રાવલ, પાનેલી, ટંકારિયા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા। લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી થતા લોકો અને ખેડૂતો ખુશ થયા। ધીમી ધારે વરસાદ વરસતા લોકોને ઠંડકનો અહેસાસ થયો। ધોરાજી અને જેતપુરમાં મેઘ સવારી આવી પહોંચી। રોડ પર પાણી ભરાયા। સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી છે। જેતપુર અને ધોરાજીમાં વરસાદે સવારથી જ ધબધબાટી બોલાવી હતી। વરસાદની વાપસી થતાં શહેર પાણી થઈ ગયું હતું। ધોરાજીમાં સવારથી જ વાદળો ઘેરાયેલા હતા। વરસું થતા વાદળો 11 વાગતા જ વરસી પડ્યા। આખા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો। જોરદાર વરસાદથી ધોરાજીના માર્ગો પર પાણી વહેતા થઈ ગયા। સવારે જ વરસાદે એન્ટ્રી મારતા કામધંધે જતા લોકો અટવાઈ ગયા। લોકોને પલળતા કામધંધા પર જવાની ફરજ પડી। બીજી તરફ વરસાદથી લોકોને બફારા અને ઉકળાટથી રાહત મળી। ખેડૂતો પણ વરસાદના કારણે ખુશખુશાલ જોવા મળ્યા। તો જેતપુરમાં પણ વરસાદે જમાવટ કરી। સવારમાં જ જેતપુરમાં વરસાદે એન્ટ્રી મારી હતી। જેતપુરના તીનબત્તી ચોક, અમરનગર રોડ, સ્ટેન્ડ ચોક, દેસાઈવાડી, ખોડપરા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદને કારણે રોડ પર પાણી ભરાયા। લાંબા વિરામ બાદ જેતપુરમાં મેઘો ત્રાટકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। જરૂરિયાત સમયે જ વરસાદ આવતા ખેતરમાં ઊભા પાકને ફાયદો થશે। અમરેલી પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો। અમરેલીમાં પણ વરસાદે લાંબા વિરામ બાદ એન્ટ્રી મારી છે। ફરી એકવાર અમરેલી જિલ્લામાં વરસાદે ધબધબાટી બોલાવી। અમરેલીના બગસરા પંથકમાં વરસાદે બગડાટી બોલાવી। સવારથી જ વરસાદ પડતા મુખ્ય બજારોમાં ઘૂંટણસમાં વરસાદી પાણી વહેતા થયા। બગસરા સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા। ખેતરો પણ જાણે કાચું સોનું વરસી રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। તો અમરેલીના વડિયા, હનુમાન, ખીજડીયા, તોરી, રામપુરા સહિતના ગામડામાં વરસાદી માહોલ જામ્યો। સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે આખો દિવસ ઝરમર વરસાદ શરૂ રહ્યો। સુરેન્દ્રનગરના સાયલામાં વરસાદી માહોલ ફરી જામ્યો છે। બપોર બાદ 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા શેરીમાં નદીઓમાં પાણી જોવા મળી રહ્યા છે। એક તરફ શેરીની અંદર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। 2 કલાક ધોધમાર વરસાદથી નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। સાયલા પંથકમાં વરસાદથી કપાસ, મગફળી સહિતના પાકને ફાયદો થવાની આશા સેવાઈ રહી છે। ધોધમાર વરસાદ ફરી એક વખત જોવા મળી રહ્યો છે સાયલા, સુરેન્દ્રનગરની અંદર કે જ્યાં આગળ ભારે વરસાદને કારણે ખેડૂતો, ધરતીપુત્રો ખુશખુશાલ થયા છે। ગામના લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે એટલો બફારો થઈ ગયો હતો કે વરસાદની જરૂર વર્તાતી હતી। આ તરફ રાજકોટના લોધિકા તાલુકામાં ખેડૂતો માટે ખુશીના સમાચાર। લાંબા વિરામ બાદ વરસાદનું થયું આગમન। મેટોડા જીઆઈડીસી, મેટોડા ગામ, ખીરસરામાં વરસાદ, વાજરીવડ ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો। હાલ મગફળીના પાકને વરસાદની ખાસ જરૂરિયાત છે। છેલ્લા થોડા સમયથી વરસાદ ન થતા ખેડૂતોમાં ચિંતા હતી। ફરી વરસાદી માહોલ જામતા ખેડૂતોને પણ આશા જાગી છે। પાલનપુર બાયપાસ રોડ મુદ્દે ખેડૂતોનું હલ્લાબોલ। ગેનીબેનની આંદોલનની ચીમકી। પાલનપુરમાં બાયપાસ રોડને લઈને ખેડૂતો જંગે ચડ્યા છે। પોતાની જમીન બચાવવા અને પૂરતા ભાવ મળે તેને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે પીડિત ખેડૂતો કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં પહોંચ્યા અને વિધાનસભામાં વિપક્ષ નેતા અમિત ચાવડા અને સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયેલી જનમંચ કાર્યક્રમમાં રજૂઆત કરી। બાદમાં રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। હજારોની સંખ્યામાં ખેડૂતો બેનર, પોસ્ટર સાથે કલેક્ટર ઓફિસે પહોંચી હલ્લાબોલ કર્યો, ઓફિસનો ઘેરાવ કર્યો। ખેડૂતોની રેલીમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડા સહિતના આગેવાનો રેલીમાં જોડાયા। ખેડૂતોની રેલી કલેક્ટર કચેરીમાં પ્રવેશી તે પહેલા જ સાંસદ ગેનીબેન ઠાકોર અને ખેડૂતો રસ્તા વચ્ચે બેસી વિરોધ પ્રદર્શિત કર્યો અને તે બાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી એડિશનલ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી 100 મીટરની જગ્યાએ ખેડૂતોની 60 મીટર જગ્યા બાયપાસમાં લેવાય। જે જગ્યા બાયપાસમાં લેવાય છે તેનું ખેડૂતોને બજારના ભાવે વળતર અપાય અને જે ખેડૂતોની જમીન જતા જે ખેડૂતો બિન ખેડૂત થઈ રહ્યા છે તે ખેડૂતોને ન્યાય અપાય તેવી અલગ અલગ માંગો તંત્ર સમક્ષ મૂકવામાં આવી। જો કે ખેડૂતોની આ માંગ નહીં સ્વીકારાય તો ખેડૂતો આગામી સમયમાં લડત આપશે જ। પરંતુ સાથે સાથે વિપક્ષ નેતા અમિત ચાવડા અને સાંસદ ગેનીબેન ઠાકોરે પણ ખેડૂતોના હિતમાં લડતમાં જોડાવા બાહેધરી આપી છે। ત્યારે જિલ્લા મથક પાલનપુરમાં બાયપાસને લઈને ખેડૂતોના ખેતરથી શરૂ થયેલું વિરોધ પ્રદર્શન હવે કોંગ્રેસના જનમંચ સુધી પહોંચી ગયું છે। આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે। અમરેલીમાં સાવજ અને શ્વાન વચ્ચે થયું યુદ્ધ।
સિંહ અને શ્વાન વચ્ચે જોરદાર યુદ્ધ જામ્યું છે. બંને સિંહ દરવાજો તોડવા મથતા હોય એમ માથા ભટકાવી રહ્યા છે. સામે બંને શ્વાન પણ દાદ આપવા તૈયાર નથી. અડધી રાત્રે અમરેલીના સાવરકુંડલામાં બગડાટી બોલી. થોરડી ગામે એક વાડી નજીકથી સિંહ નીકળ્યા. ત્યારે જ શ્વાને ભસવાનું શરૂ કરતા જંગલના રાજાનો મગજ છટક્યો. એણે દોડીને દરવાજા પર પંજો માર્યો. બીજો સિંહ પણ દોડી આવ્યો, પણ કંઈ હાથ ન આવ્યું. સામે શ્વાને પણ ટક્કર આપવી. એવામાં એક સિંહે તો લોખંડના દરવાજામાં એટલું જોરથી માથું ભટકાયું કે તમ્મર ચડી ગઈ. પછી તો સિંહ ગયો તો પાછો જ ન આવ્યો. આ દરમિયાન નાલામથ્થાના આ તાકાતથી દરવાજો તો ખુલી ગયો, પરંતુ કદાચ શ્વાનનું લાંબુ આયુષ્ય લખેલું હશે એટલે સિંહનું ધ્યાન ન પડ્યું અને થોડી જ મથામણ કર્યા બાદ બંને સિંહ જતા રહ્યા. પછી તો શ્વાન પણ પરાક્રમ સફળ રહ્યું હોય એમ શાંતિથી દરવાજાની બહાર આવ્યો અને આંટો મારીને ફરી વાડીમાં જતો રહ્યો. આ બાજુ ગીર સોમનાથના થાલાલામાં રોડ પર જાણે રેમ્પ વોક કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ગીરના 2 નરસિંહોનો અનોખો અંદાજનો વિડીયો વાયરલ થયો. રાત્રિના સમયે સુમસામ રસ્તા પર બંને સિંહની રોયલ અંદાજમાં એન્ટ્રીના દ્રશ્યો જોવા મળ્યા. આ વિડીયો સાસણ તાલુકાના રોડનો હોવાનું મનાય છે. આ પંથકમાં અવારનવાર સિંહો રોડ પર અને રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવે છે. મેરઠ ગામમાં 400 કિલોનો 12 ફૂટનો મગર ઘૂસી ગયો. 10 થી વધુ લોકોએ માંડ રેસ્ક્યુ કર્યું. વડોદરાના મારેઠા ગામમાં ભેંસના તબેલામાં 12 ફૂટનો મહાકાય મગર ધસી આવ્યો હતો અને મરેલા ભૂંડની મિજબાની માણી રહ્યો હતો. ગામમાં મગર 12 ફૂટ લાંબો અને 400 કિલો વજન ધરાવનાર મગર ઘૂસી જતા લોકોમાં દોડધામ મચી ગઈ. લોકો ડરી ગયા અને રેસ્ક્યુ માટે ટીમ બોલાવી હતી. આ સમયે સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમે પહોંચીને મગરને રેસ્ક્યુ કર્યું. આ મગરને રેસ્ક્યુ કરવામાં ટીમને પરસેવો છૂટી ગયો. મગરને પકડતા 3.5 કલાકનો સમય લાગ્યો. ભારે જહેમત બાદ 12 ફૂટના મગરને રેસ્ક્યુ કર્યો અને વન વિભાગ દ્વારા લઈ જવામાં આવ્યો. ભેંસના તબેલામાં મગર ઘૂસી આવ્યો હતો. આસપાસના કાંટા હોવાથી મગરને રેસ્ક્યુ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી હતી. મગરને પાંજરે તો પૂરી દીધો, પરંતુ મગર તેનું મહાકાય મોઢું બંધ કરતો ન હતો. જેને બંધ કરવા માટે 10 થી વધુ લોકો મગર ઉપર ચડી ગયા. ત્યારે માંડ મગરે મોઢું બંધ થયું. વડોદરા શહેરમાં અવારનવાર ખાડા ભૂવા અને વરસાદી કાંસ બેસી જવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે વધુ એક પાલિકાની પોલ ખુલતા પુરાવા જોવા મળ્યો છે. શહેરના મનીષા ચોકડીથી વાસણા રોડ તરફ જવાનો માર્ગ મસમોટો ભૂવો જોવા મળ્યો. પશ્ચિમ વિસ્તારમાં મનીષા ચોકડીથી વાસણા રોડ તરફ જવાના માર્ગે પડેલા ભૂવામાં એક કાર ફસાઈ હતી. આ અંગેની જાણ ફાયર બ્રિગેડને થતા તેઓ પણ દોડી આવ્યા હતા. જોકે સમયસર કારને બહાર કાઢી લેવામાં આવી હતી. આ અંગે કાર ચાલક મનીષ જઈને કહ્યું કે વાસણા જઈ રહ્યો હતો અને આગળ ટ્રાફિક હોવાથી ગાડી સ્લો કરી હતી. એટલામાં કાર ઝૂકવા લાગતા તાત્કાલિક કારનો દરવાજો ખોલી બહાર નીકળી ગયા. ગાડી બહાર કાઢવાના 5000 રૂપિયા થાય છે, તે કોણ આપશે? બીજી તરફ વાહનોથી સતત ધમધમતા વાસણા રોડ પર ભૂવો પડવાના કારણે લોકોમાં આશ્ચર્ય ફેલાયું. હાલ વરસાદ નથી છતાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે. ત્યારે પાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ટ્રાફિક અને આરટીઓના ધાંધિયા મુદ્દે હાઈકોર્ટ લાલઘૂમ. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાને લઈને હાઈકોર્ટ લાલઘૂમ થઈ ગઈ છે. હાઈકોર્ટે ટ્રાફિકને લઈને અધિકારીઓનો ઉધરો લીધો છે. ટ્રાફિક અને આરટીઓને લઈને રાજ્ય સરકારના સંબંધિત વિભાગે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું. ટ્રાફિક સમસ્યા અંગે હાઈકોર્ટે માગેલા ખુલાસા પર સુનાવણી થઈ. સરકારી વકીલે ટ્રાફિક મુદ્દે લોકો પર દોષનો ટોપલો ઢોળીને લોકોમાં સિવિક સેન્સ જરૂર હોવાને કહેતા હાઈકોર્ટના જજ ગુસ્સે ભરાયા. સરકારને ખખડાવતા કહ્યું કે શું તમારા અધિકારીઓમાં સેલ્ફ સેન્સ છે? તમે ભલે ટ્રાફિક સમસ્યાના દાવા કરો, પરંતુ એમને કોઈ પરિવર્તન દેખાતું નથી. આરટીઓના ધાંધિયા મુદ્દે કહ્યું કે નાના કામ માટે અનેક ધક્કા ખાવા પડે છે. સામાન્ય માણસના કામ 10-12 દિવસ સુધી થતા નથી. જ્યારે એજન્ટને સવારે આપીએ તો સાંજે કામ પૂરું થાય છે. અધિકારીની જવાબદારી અંગે હાઈકોર્ટે સરકારને સવાલ પૂછ્યા. શું તમે નક્કી કર્યું કે જવાબદારી કોની? અધિકારીઓ પગાર લે છે, પરંતુ મોરલ ડ્યુટી નથી કરી રહ્યાનું કોર્ટનું અવલોકન. તાપીમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા. તાપીમાં દેશી દારૂના ભઠ્ઠી બે રોકટોક ધમધમી રહી છે. ત્યારે પોલીસે ભઠ્ઠીઓ પર તવાઈ બોલાવી છે. તાપીના છેવાડા અને નિજર કુકરમુંડા સહિતના વિસ્તારોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે તવાઈ બોલાવી. દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની બુમરાણ ઉઠી હતી, જેથી નિજર તાલુકાના હથોડા ગામની સીમમાં પોલીસ પહોંચી હતી. દેશી દારૂની હાટડીઓ પર ત્રાટકીને દારૂનો નાશ કર્યો. દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ કરી 7200 લીટર દેશી દારૂના વોશનો નાશ કર્યો. તેમજ 12 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તમામને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. રાજકોટમાં બંગાળી કારીગરો પર પોલીસની તવાઈ. આતંકી પ્રવૃત્તિને ડામવા પોલીસની ડ્રાઈવ. રાજકોટની સોની બજારમાં બંગાળી કારીગરો વેપારીનું સોનું લઈને ફરાર થઈ જતા હોવાના અવારનવાર કિસ્સા બને છે. આથી રાજકોટ પોલીસ દ્વારા સોની બજારમાં ચેકિંગ ડ્રાઈવ કરવામાં આવી, જેમાં રાજકોટ ક્રાઇમ એસીપી ભરત બસિયા પણ ડ્રાઈવમાં જોડાયા. તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 100 થી વધુ બંગાળી કારીગરો મળી આવ્યા, જેમનું રજીસ્ટ્રેશન થયું નથી, જેથી વેપારીઓ સામે જાહેરનામા ભંગના ગુના દાખલ કરવામાં આવેલા છે. વેપારીઓને સિટીઝન પોર્ટલમાં ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવા માટેની પણ અપીલ કરવામાં આવી હતી. જો કે આ ચેકિંગ દરમિયાન સોની બજારના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો. પોલીસે વેપારીઓને અપીલ કરી હતી કે સિટીઝન પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, જેથી તમામ વેપારીઓ પોતાના કારીગરોનું રજીસ્ટ્રેશન વહેલી તકે કરાવી લે. રાજકોટ એસઓજીની ટીમ દ્વારા ચેકિંગ ડ્રાઈવ ચાલુ થતા જાહેરનામા ભંગના ગુના નોંધવામાં આવશે. સોની બજારમાં અંદાજિત 90,000થી વધુ બંગાળી કારીગરો કામ કરી રહ્યા છે. આ ઉપરાંત બંગાળી કારીગરો જે જગ્યાએ રહે છે ત્યાં એ ડિવિઝન, બી ડિવિઝન અને પેરોલ ફરલો સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવશે. વડોદરામાં લાપિનોઝના પિઝામાંથી મૃત માખી અને વાળ નીકળ્યા.
ફૂડમાંથી માખીઓ નીકળવાનો સિલસિલો યથાવત છે. હજુ તો રાજકોટમાં નાનખટાઈમાંથી માખી નીકળવાની ઘટના તાજી છે. ત્યાં વડોદરામાં પિઝામાંથી મૃત માખી નીકળતા હાહાકાર મચી ગયો છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં LNT સર્કલ પાસે આવેલા લા પિનોસ પિઝાના આઉટલેટમાંથી ગ્રાહકે ખરીદેલા પિઝામાંથી મૃત માખી અને વાળ નીકળ્યા. પિઝાનો સ્વાદ માણવા જતાં જ ગ્રાહકની નજર પિઝાના ટોપિંગ પર પડેલી 2 મૃત માખીઓ પર પડી, જે જોતાં જ પિઝા ખાવાનો ગ્રાહકનો ઉત્સાહ આક્રોશમાં ફેરવાઈ ગયો. આ સ્લાઇસને અલગ કરવા જતાં ગ્રાહકને અન્ય સ્લાઇસમાંથી વાળ પણ મળી આવ્યો હતો, જેથી ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો. આ પહેલા પણ વડોદરાના ડીમાર્ટમાંથી ગ્રાહકને સડેલી કેક મળી. ગ્રાહકે સ્વીટ કેક ખરીદી હતી, જેનું પેકેટ ખોલતા જ કેક સડેલી હોવાની જાણ થઈ હતી. તો સુરતના સિંગનપુર વિસ્તારમાંથી સુમુલના નામે નકલી ઘીનું ગોડાઉન ઝડપાયું હતું. આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવ્યું છે. રાણપુર પંચાયતના કર્મચારીઓને 7 મહિનાથી પગાર ન મળતા ઢોલ વગાડી વિરોધ કર્યો. રાણપુર ગ્રામ પંચાયતના 40 જેટલા કાયમી અને હંગામી કર્મચારીઓનો છેલ્લા 7 મહિનાથી પગાર ન થતા ઢોલ વગાડી સૂત્રોચ્ચાર કરીને અનોખો વિરોધ કર્યો હતો. રાણપુરના નાગરિકો વેરો ભરે તેવી કર્મચારીઓએ અપીલ કરી હતી. રાણપુર ગ્રામ પંચાયતમાં પાણી વિભાગ, સફાઈ વિભાગ, પટ્ટાવાળા, સ્ટ્રીટ લાઇટ વિભાગ એમ 40 કરતાં વધારે કાયમી અને હંગામી કર્મચારીઓ ફરજ બજાવે છે. પરંતુ ગ્રામ પંચાયત દ્વારા તમામ કર્મચારીઓનો છેલ્લા 4 થી 7 માસનો પગાર કરવામાં આવ્યો નથી, જેના કારણે કર્મચારીઓનું બજેટ ખોરવાયું છે. નાણાં વગર પરેશાન થઈ રહ્યા છે. ત્યારે કર્મચારીઓ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરે છે, પરંતુ લોકો વેરો ભરતા નથી, જેના કારણે તેઓનો પગાર થતો નથી. તેવા જવાબો જવાબદાર અધિકારીઓ આપતા લોકોએ કામ ગજવ્યું. પગારથી વંચિત કર્મચારીઓ રોષે ભરાયા હતા અને અનોખો વિરોધ કર્યો હતો. રાણપુર શહેરની બજારોમાં બુકીઓ ઢોલ વગાડી લોકો વેરો ભર્યો તેવા સૂત્રોચ્ચાર કરીને અનોખો વિરોધ પ્રદર્શન કર્યો. રાણપુરના શહેરીજનો તાત્કાલિક વેરો ભરે તેવી કર્મચારીઓએ અપીલ કરી હતી. વઢવાણના લોકો મેળાની માણી શકશે મોજ, અંતે બીજા દિવસે થઈ હરાજી. વઢવાણના લોકો આ વખતે પણ મેળાની મોજ માણી શકશે અને અંતે મેળાને લઈને હરાજી થઈ ગઈ છે. વઢવાણના મેળા આયોજકો દ્વારા વિરોધ કર્યા બાદ બીજી વાર હરાજી પ્રક્રિયા હાથ ધરાઈ. વઢવાણ શહેરના મેળાના ગ્રાઉન્ડ માટે હરાજી દરમિયાન સૌથી ઊંચો ભાવ 55,26,000 બોલાયો. સૌથી ઊંચી બોલી બોલનાર મેળા આયોજકને ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યું છે. સરકારની લોકમેળા માટે જાહેર કરેલા તમામ SOPનું ચુસ્તપણે પાલન થશે. વઢવાણના લોકમેળા માટે કુલ 11 મેળા આયોજકોએ ટેન્ડર ભર્યા. પાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ એન્જિનિયર સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં હરાજી પ્રક્રિયા યોજાઈ. સુરેન્દ્રનગરમાં પણ મેળાને લઈને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. વઢવાણ માટે આયોજકો ખસી જતા વઢવાણના મેળા પર સસ્પેન્સ કરાયું હતું. જો કે હવે લોકો બિંદાસ મેળો માણી શકશે. જૂનાગઢના રસ્તાઓ પર દોડતો મોતનો ખતરો. ગઈઢા માણાને મોટરસાઇકલ લઈને આવવું તો તકલીફ થાય છે. એટલી વિનંતી, બધી ગાડીઓ પકડી લેવા વિનંતી. તો કોર્પોરેશન વહેલી તકે જાગે તો આ મુશ્કેલીમાંથી લોકોને નિવારી શકાય એમ છે. જૂનાગઢ મહાનગરપાલિકાના પાપે જૂનાગઢની જનતા પર દરરોજ મોતનો ખતરો વધી રહ્યો છે, કેમ કે રોડ પર પશુઓ અડીંગો જમાવતા રોડ પર નીકળતા લોકો ડરી રહ્યા છે. જૂનાગઢ શહેરના કોઈ પણ રોડ પર તમે નીકળો, વાહન ચલાવવા માટે ખાલી રોડ તમારે શોધવા પડે. જૂનાગઢ શહેરને ગૌવંશોએ બાનમાં લીધું હોય તેવું લાગી રહ્યું છે. શહેરના કોઈ પણ મુખ્ય રસ્તા કે સોસાયટીમાં ગૌવંશનો અડીંગો જોવા મળી રહ્યો છે, જેને લઈ વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એક તો રોડની હાલત બદતર, બીજી બાજુ ઢોર ત્રાસને લઈ લોકો પારાવાર યાતના ભોગવી રહ્યા છે. પણ એસી ગાડીમાં ફરતા અધિકારીઓ અને નેતાઓને તો આ ત્રાસની પડી જ નથી. પશુઓને છોડતા પશુપાલકો સામે કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 3 ભૂતિયા શિક્ષક હોવાનું સામે આવ્યું. સુરત મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 3 ભૂતિયા શિક્ષક હોવાનું સામે આવ્યું. 2 શિક્ષિકા 2022થી ગાયબ છે, તો ઉર્દુ શાળામાં ફરજ બજાવતા શિક્ષક નવેમ્બર 2021થી શાળામાં દેખાયા જ નથી. સુરત મનપા સંચાલિત અબ્બાસ તૈયબજી ઉર્દુ પ્રાથમિક શાળા નંબર 275માં મોહમ્મદ અમીન નામના શિક્ષકની વિદ્યા સહાયક તરીકે પસંદગી થઈ. 16 ઓક્ટોબર 2021માં તેઓ શાળામાં ફરજ પર આવ્યા, પરંતુ 15 દિવસ બાદ તેઓને નોકરી માફક ન આવતા તેઓ શાળાએ દેખાયા જ નથી. બીજી તરફ ગુરુ વિજય વલ્લભ સુરી મહારાજ સાહેબ શાળા નંબર 121માં નિમિષા પટેલ નામના શિક્ષિકા સતત ગેરહાજર છે. ડિસેમ્બર 2022માં વિદેશ ગયા પછી તેઓ શાળામાં ફરજ બજાવવા માટે આવતા નથી. શિક્ષણ સમિતિએ કેનેડા ગયેલા શિક્ષિકાને 3 નોટિસ આપવા છતાં તેઓ નોટિસનો કોઈ જવાબ પણ આપતા નથી. તો શહેરની 190 નંબરની શાળામાં આરતી ચૌધરી કાયમી શિક્ષિકા તરીકે 8 જાન્યુઆરી 2019માં શાળામાં જોઈન થયા હતા. ઓગસ્ટ 2022માં વિદેશ ગયા બાદ આજ દિન સુધી તેઓ શાળાએ પરત ફર્યા નથી. તેથી આ 3 શિક્ષિકાઓ સામે શિક્ષણ સમિતિ દ્વારા ટર્મિનેટ કરવા સુધીના કાર્યવાહી કરવાની તૈયારી હાથ ધરાઈ છે. દાંતામાં ગાયબ 4 શિક્ષકોની ઘર વાપસી થઈ શકે. શિક્ષકોના લાંબા સમયથી ગેરહાજર હોવાની ઘટનાના પડઘા પડ્યા છે. દાંતાના 4 શિક્ષકોના અહેવાલ બાદ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. 4 શિક્ષકોના અહેવાલની સરકારે નોંધ લીધી. 4 ભૂતિયા શિક્ષકોની થઈ શકે છે ઘર વાપસી. TPO પાનસા પ્રાથમિક શાળાએ લીધી ઓચિંતી મુલાકાત. 4 શિક્ષકોને TPOએ ફટકારી નોટિસ મળ્યાને દિવસના 3માં જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ હાજર થવા નોટિસ આપી છે. છોટાઉદેપુરના જડિયાણામાં ઝૂંપડામાં ચાલે છે સરકારી શાળા. ભણે ગુજરાત ગણે ગુજરાત, આગળ વધે ગુજરાતની મોટી મોટી વાતો થાય છે, પરંતુ છોટાઉદેપુરના જડિયાણાના દ્રશ્યો જુઓ.
અહીં શિક્ષણ એક ઝૂંપડીમાં ચાલી રહ્યું છે. છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવાના દાવાઓ થઈ રહ્યા છે, ત્યારે આદિવાસી વિસ્તારમાં શાળાઓની સ્થિતિને લઈ ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા. જડિયાણા ગામમાં થાંભલાના સહારે ટકેલા એક ઝૂંપડામાં શાળા ચાલી રહી છે. અંતરિયાળ વિસ્તારના બાળકોને સારું શિક્ષણ મળે તે માટે સીમા પર આવેલા જડિયાણા ગામમાં વર્ષ 2018માં પ્રાથમિક શાળાની સ્થાપના થઈ, પણ આજ સુધી કડુલિયા ફળિયામાં શાળાનું બિલ્ડિંગ નથી બન્યું. ખૂબ જ દયનીય સ્થિતિમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે. એક ખાનગી મકાનમાં ધોરણ 1 થી 5ના 45 બાળકો એકસાથે બેસીને અભ્યાસ કરી રહ્યા છે. ખેતરો વચ્ચે એક નાનકડું ઝૂંપડામાં બાળકોને જીવનના પાઠ શીખવાડવા શિક્ષક મજબૂર બન્યા છે. શાળાનું બિલ્ડિંગ બનાવવા શિક્ષણ વિભાગ અને વહીવટીતંત્રને અનેક રજૂઆત કરી છે, પણ કોઈ સાંભળતું ન હોવાના આક્ષેપ કરી રહ્યા છે. પ્રાથમિક શાળામાં મહેકમ પ્રમાણે 2 શિક્ષક હોવા જોઈએ, પરંતુ હાલ એક જ શિક્ષકના સહારે શાળા ચાલી રહી છે, જેના કારણે બાળકના અભ્યાસ પર પણ અસર પડી રહી છે. ગ્રામજનોની માંગ છે કે વહેલામાં વહેલી તકે શાળાનું બિલ્ડિંગ બનાવવામાં આવે, જેથી બાળકોના અભ્યાસમાં પડતી મુશ્કેલીઓ દૂર થાય. જ્યારે શિક્ષણ અધિકારીઓએ ટેન્ડરિંગની પ્રક્રિયા ચાલતી હોવાનો રાગાલ આપ્યો છે. મોરબીમાં કન્યાઓને આપવાની 1200 સાયકલો ઉપર ઘાસ ઉગી નીકળ્યું. મોરબીના શોભેશ્વર રોડ પર આવેલ ડોક્ટર ભીમરાવ આંબેડકર કુમાર છાત્રાલયમાં દીકરીઓને આપવાની સાયકલો ધૂળ ખાઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી 1200થી વધુ જેટલી સાયકલ ખુલ્લામાં પડી સડી રહી છે. એ રાજ્યપાલના પ્રાકૃતિક ખેતી અભિયાનની જેમ સમાજ કલ્યાણ વિભાગે સાયકલ ખેતી શરૂ કરવા હોય તેમ મોરબીમાં સડી રહેલી 1200થી વધુ સાયકલો ઉપર હાલમાં ઘેઘૂર ઘાસ પણ ઉગી ગયું છે. આ સાયકલો ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને સરસ્વતી સાધના યોજના હેઠળ આપવામાં આવે છે. મોરબીમાં સરસ્વતી સાધના યોજના સાયકલ ખેતી યોજના બની હોય તેવી સ્થિતિ છે. આ સાયકલો ઉપર ઘાસ ઉગી નીકળ્યું છે અને લીલા ઘાસમાં કેસરી કલરની સાયકલો ઉગી નીકળી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. અને એથી પણ ચોંકાવનારી વાત એ છે કે કુમાર છાત્રાલયના નાયબ નિયામકને આટલી મોટી સંખ્યામાં સાયકલ કોણ મૂકી ગયું તેની જાણ સુદ્ધા નથી. ત્યારે પારદર્શક વહીવટની વાતોનો પરપોટો ફૂટી રહ્યો હોવાનું જોવા મળ્યું. સુરતમાં વૃદ્ધોને જ લૂંટતી ગેંગ સકંજામાં આવી ગઈ છે. સુરતમાં એકલા રહેતા વૃદ્ધો સાવધાન રહેજો, કેમ કે વૃદ્ધોને જ લૂંટતી ગેંગ સક્રિય થઈ ગઈ છે. પોલીસ સકંજામાં ઉભેલા આ એ જ શખ્સો છે જે સુરતમાં વૃદ્ધોને નિશાન બનાવી લૂંટે છે. એકલા રહેતા હોય કે રોડ પર એકલા દેખાતા વૃદ્ધોને આ શખ્સો ટાર્ગેટ કરે છે અને તેની પાસે પહોંચીને વાતોમાં લઈને વૃદ્ધો પાસે જે સામાન હોય તે લઈને ફરાર થઈ જતા હતા. આ આંતરરાજ્ય ટોળકી એકલા વૃદ્ધોના દાગીના ઉતારીને લૂંટ કરતા. ક્રાઇમ બ્રાન્ચે 4 લોકોની ધરપકડ કરી છે. આ સાથે જ સુરત અને ભરૂચ જિલ્લાના 9 ગુનાનો ભેદ ઉકેલાયો. તપાસમાં ખુલાસો થયો છે કે સુરતના અલગ અલગ વિસ્તારોમાં વૃદ્ધોને વાતોમાં ભેળવી તેમની સાથે લૂંટ કરતા, મોબાઈલ, રોકડ તેમજ સોનાની આરોપીઓ લૂંટ કરતા. આરોપીઓ પૈસા, અનાજ, કપડાં દાનમાં મળે છે તેવું કંઈ ભોળાવતા આ અંગે સુરતમાં અનેક ગુનાને અંજામ આપી ચૂક્યા છે. આ લૂંટ કોઈ ઘરમાં જઈને નહીં પણ વૃદ્ધો રોડ કે ગાર્ડનમાં હોય ત્યારે લૂંટ કરતા. આ આરોપીઓ પાસેથી સોનું પણ મળી આવ્યું. ત્યારે હજી પણ પોલીસ તપાસમાં અનેક ગુનાઓનો ભેદ ઉકેલાઈ શકે છે. વલસાડમાં 5 કરોડની લોન કૌભાંડનો મુખ્ય સૂત્રધાર પકડાયો. વલસાડની મહિલા બેંકમાં થયેલું બહુચર્ચિત 5 કરોડથી વધુની લોન કૌભાંડનો માસ્ટરમાઇન્ડ આરોપી પકડાયો છે. મહારાષ્ટ્ર પોલીસના સહકારથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીએ બેંકના મેનેજર સાથે મેળા પીપણા કરીને લોન મંજૂર કરાવી હોવી અને છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. અનેક લોકોની ઊંઘ હરામ કરનાર મહાઠગ મહારાષ્ટ્રની એક સામાન્ય હોટલમાં મીઠી નિંદ્રા માણી રહ્યો હતો, ત્યારે અચાનક મહારાષ્ટ્ર પોલીસે છાપો મારી મહાઠગને ઊંઘતો ઝડપી લીધો અને પોલીસની રેડના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા. બેંકના ડિરેક્ટરોને વિશ્વાસમાં લીધા વિના જ ગેરકાયદેસર રીતે લોન મંજૂર કરી છેતરપિંડી આચરવામાં આવી. 11 કૌભાંડીઓ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી. કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર આ કેસમાં મુખ્ય માસ્ટરમાઇન્ડ આરોપી બાબુ જયેશ ઠાકુર વલસાડ પોલીસને લાંબા સમયથી હાથતાળી આપી રહ્યો હતો. ત્યારે મુંબઈના નાગપાડાની એક હોટલમાંથી વલસાડ પોલીસે મહારાષ્ટ્ર પોલીસની મદદ લઈને ઝડપી પાડ્યો હતો. અચાનક મહારાષ્ટ્ર પોલીસે છાપો મારી મહાઠગને ઊંઘતો જ ઝડપી લીધો છે. અમદાવાદ વાસીઓ રોગચાળાથી સાવધાન, હોસ્પિટલો દર્દીઓથી ફૂલ થઈ રહી છે. અમદાવાદમાં ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધ્યો. અસરવાથી સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં વધારો થયો. ડેન્ગ્યુના જુલાઈમાં 65 કેસ હતા, જે ઓગસ્ટમાં 14 દિવસમાં વધીને 76 થઈ ગયા. જુલાઈમાં કમળાના 191 કેસ હતા, જે વધીને ઓગસ્ટ મહિનામાં 14 દિવસમાં 122 કેસ થઈ ગયા. ગત મહિને ચિકનગુનિયાના 2 કેસ હતા, જે વધીને ઓગસ્ટમાં 14 દિવસમાં 14 કેસ નોંધાયા. તો સાદા મેલેરિયાના ઓગસ્ટ મહિનાના 14 દિવસમાં 47 કેસ નોંધાયા. ઝેરી મલેરિયાના ઓગસ્ટ મહિનાના 14 દિવસમાં 11 કેસ નોંધાયા. ઝાડા ઉલટીના ઓગસ્ટના 14 દિવસમાં વધીને 1120 કેસ નોંધાયા. વાયરલ ફીવરના 384 કેસ નોંધાયા. સિવિલ હોસ્પિટલમાં રોજની 3500 ઓપીડી નોંધાઈ રહી છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે વરસાદી માહોલમાં લોકોને ખાસ તકેદારી રાખવા અપીલ કરી છે. આઝાદીના રંગમાં રંગાયું જેતપુર અને હિંમતનગર. આઝાદીના રંગમાં રંગાયું જેતપુર. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જેતપુરમાં યોજાઈ તિરંગા યાત્રા. જેતપુર પોલીસ ગ્રાઉન્ડથી લઈ 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા નીકળી. ધારાસભ્ય જયેશ રાદડિયા તિરંગા યાત્રામાં જોડાયા. પોલીસ સ્ટાફ, જેતપુર નગરપાલિકા સ્ટાફ, મામલતદાર સ્ટાફ તેમજ જેતપુર વિવિધ સંસ્થા તેમજ તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા.
તિરંગા યાત્રા જેતપુરના તીનબત્તી ચોકથી સ્વામિનારાયણ મંદિર સુધી નીકળી હતી. તિરંગા યાત્રામાં ભારત માતાના જયકારા સાથે જેતપુર શહેર આઝાદીના રંગમાં રંગાયેલું દેખાયું. આ તરફ હિંમતનગરમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજાયેલી આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. તિરંગા યાત્રામાં સમગ્ર શહેર દેશભક્તિમાં રંગાયું. તિરંગા યાત્રા હિંમતનગરના રિવરફ્રન્ટ ખાતેથી નીકળી અને ઉમિયા માતાજીના મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. નડિયાદમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાશે તે પૂર્વે રોશનીથી ઝળહળી ઉઠ્યું. દેશના 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણીની તૈયારીઓ શરૂ છે. ખેડાના નડિયાદમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. 15મી ઓગસ્ટે સવારે 8 વાગે એસઆરપી ગ્રાઉન્ડ જવા રવાના થશે. સવારે 9 કલાકે ધ્વજવંદન સાથે ઉદ્બોધન કરશે. મુખ્યમંત્રી ખુલ્લી જીપમાં પ્રજાજનોનું અભિવાદન ઝીલશે. ધ્વજવંદન કાર્યક્રમ બાદ ભાજપના કાર્યાલય કમલમની મુલાકાત લેશે. બપોરે 12 વાગે કમલમથી ગાંધીનગર જવા રવાના થશે. ધ્વજવંદન બાદ પરેડ ગ્રાઉન્ડમાં પરેડ, ટેબ્લો પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. 15 ઓગસ્ટે પીપલક ગામ ખાતે સીએમના હસ્તે કર્મયોગી વન પણ ખુલ્લું મૂકવામાં આવશે. સમગ્ર કાર્યક્રમને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તો 78માં સ્વતંત્ર પર્વને લઈને નડિયાદ શહેર અલગ અલગ રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. નડિયાદ શહેરમાં આવેલ રોડ રસ્તા તેમજ સરકારી કચેરીઓ અલગ અલગ રોશનીથી પણ શણગારવામાં આવી. કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત ભવન, સરદાર પટેલ ભવન, એસપી ઓફિસ, સર્કિટ હાઉસ સહિત તમામ બિલ્ડિંગોને અલગ અલગ રોશનીથી શણગારવામાં આવી છે. 78માં સ્વતંત્ર પર્વની ઝાંખી કરતી લાઇટિંગ પણ કરવામાં આવી. આઝાદીના પર્વમાં સમગ્ર દેશ રંગાઈ ગયો છે, ત્યારે અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટને તિરંગાની લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સમગ્ર દેશ જ્યારે આઝાદી પર્વની ઉજવણી માટે તૈયાર થઈ ગયો છે. અમદાવાદનું આ ઇન્ટરનેશનલ એરપોર્ટ જેને પણ એક નવી જ રીતે શણગારવામાં આ વખતે આવ્યું છે. 3 અલગ અલગ રંગની લાઇટ જે તમામ વિસ્તારની અંદર જોવા મળી રહી છે. ગીર સોમનાથના વેરાવળમાં 75મો વન મહોત્સવની ઉજવણી થઈ. એક પેડ માં કે નામનો સંકલ્પ કર્યો. વેરાવળ કામધેનુ ફિશરીઝ કોલેજ ખાતે 75માં વન મહોત્સવનો પ્રારંભ થયો. બાળાઓના સ્વાગત ગીત અને વિદ્યાર્થીઓના પિરામિડ અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવાયો. આ પ્રસંગે મંત્રી કુંવરજી બાવળિયા, સાંસદ રાજેશ ચુડાસમા સહિતના નેતાઓ હાજર રહ્યા. સૌને એક વૃક્ષ માત્ર વાવવા પૂરતું નહીં પરંતુ તેનો ઉછેર પણ થાય તેવી અપીલ કરી હતી. તો સાંસદ રાજેશ ચુડાસમાએ લોકોને જાણ કરી કે ગીરમાં 12 માસ ટુરિસ્ટ આવે તે માટે વેરાવળમાં અદ્યતન ચોપાટી તેમજ ચોરવાડ, હોલિડે કેમ્પ, બીચ, જંજીરનો ધોધ સહિત ગિરનાર વિકાસ કરાશે. પંચમહાલના 400 વર્ષ જૂના કાચબા આકારના શિવ મંદિરના દર્શન માટે ઉમટ્યા લોકો. પંચમહાલ જિલ્લામાં અનોખું મહાદેવ મંદિર આવેલું છે. 400 વર્ષ જૂના અંકલેશ્વર મહાદેવ સાથે જોડાયેલી છે અનેક ભક્તોની શ્રદ્ધા. અહીં મંદિરમાં કાચબા આકારનું શિવલિંગ આવેલું છે. લોકવાયકા પ્રમાણે આ મંદિરની કથા પણ અત્યંત રોચક છે. આંકડાના ઝાડ નીચે ગાયની દૂધધારા થતી હોય છે. આ બાબતની જાણ ગાયના માલિક અને એક અઘોરી સાધુને થઈ. ત્યારબાદ અહીં કાચબા આકારના શિવલિંગની સ્થાપના કરવામાં આવી. અઘોરી સાધુ દ્વારા સ્થાપિત આ શિવલિંગને તાંત્રિક મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. સાથે જ આ શિવલિંગ આંકડાના ઝાડ નીચે મળ્યું હોવાથી અંકળેશ્વર મહાદેવ તરીકે ઓળખાયું હતું, જે શબ્દનો અપભ્રંશ થઈ હાલ અંકલેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત છે. અહીં શિવરાત્રી અને જન્માષ્ટમીનો પારંપરિક મેળો યોજાય છે. શ્રાવણ માસમાં અહીં દર સોમવારે શિવલિંગ અને વિશિષ્ટ શૃંગાર કરવામાં આવે છે. મંદિરમાં આવતા ભક્તો જણાવે છે કે અહીં આવવાથી મનને શાંતિ મળે છે તેમજ મહાદેવની ભક્તિથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. અંકલેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં અંબે માતા અને હનુમાનજી દાદાનું મંદિર પણ આવેલું છે. અહીં દરરોજ સવારે અને સાંજે ગોધરાના શહેરીજનો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. એ સિવાય પણ દૂર દૂરથી આસ્થાળુઓ પોતાની મનોકામના સાથે અહીં આવી દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણના રાજાધિરાજ સ્વરૂપ પર આધારિત વિશ્વની પ્રથમ સંગીતમય મહાનાટિકાનું મુંબઈમાં મંચન થશે. રાજાધિરાજ ધ લાઈફ લીલાની સંકલ્પના પ્રસ્તુતિ ધનરાજ નથવાણી દ્વારા કરવામાં આવી છે. રાજાધિરાજ લવ લાઈફ લીલાની સંકલ્પના અને પ્રસ્તુતિ ધનરાજ નથવાણી દ્વારા કરવામાં આવી. ભગવાન શ્રી કૃષ્ણની મહાનતા અને પરોપકારિકતાને જીવંત કરતી 120 મિનિટની અવધિની આ સંગીત નાટિકાનું મંચન નેતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ગ્રેન્ડ થિયેટર ખાતે 15મી ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી રોજ કરવામાં આવશે. ખ્યાતનામ ભારતીય ગીતકાર અને પટકથા લેખક પદ્મશ્રી વિજેતા પ્રસન્ન જોશી દ્વારા લિખિત આ સંગીત નાટિકામાં વ્રજથી મેવાડ અને મથુરાથી દ્વારકા સુધીના તેમના જીવનમાં આવેલા પરિવર્તનોનું અતિ સુંદર નિરૂપણ કરાયું છે. શ્રીનાથજી અને દ્વારકાધીશ સ્વરૂપોને કોઈ સંગીત નાટિકામાં પ્રથમવાર એકસાથે દર્શાવવામાં આવ્યા છે. મુંબઈમાં આયોજિત પ્રીમિયરમાં મોટી હસ્તીઓની હાજરી છે, જેમાં હિમેશ રેશમિયા, મધુરિમા તુલી, પદ્મિની કોલ્હાપુરી, ફાલ્ગુની પાઠક, સંજય ગોરડિયા, સાઈરામ દવે, રાધિકા મર્ચન્ટના માતા પિતા તેમજ પ્રસન્ન જોશી અને આમિર ખાન ખાસ હાજર રહ્યા હતા.